નમસ્તે ખેડૂત મિત્રો, કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું જિગ્નેશ. ખેડૂત મિત્રો, અત્યારે આપણે એવા પાક વિશે વાત કરવાની છે કે જે અર્ધ શિયાળુ પાક ગણાય અને અર્ધ ચોમાસુ પાક ગણાય. ચોમાસામાં આવો પાક હોવાય છે તેવો પાક છે કપાસનો પાક. તો કપાસના પાક વિશે આપણે સંપૂર્ણ માહિતી આપીએ તે પહેલા તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે કૃષિ માર્ગદર્શન ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમામ ગ્રુપમાં શેર કરો. તો કપાસનો પાક માટે ઘણા ખેડૂત મિત્રોને કેમ કોમેન્ટ આવેલી હતી, તેમજ વોટ્સએપ પર મેસેજ આવેલા હતા કે અમારે કપાસ લીલો છે અને સારી એવી કન્ડિશનમાં છે, તો અમારે અત્યારે શું તેની માવજત કરવી જોઈએ. તો કપાસના પાકમાં ખેડૂત મિત્રો, જો તમારે અઢળક જીંડવા લાગેલા હોય તો ખાતરના વ્યવસ્થાપન માટે નીચેથી ખાતરમાં એમોનિયા ખાતર તેમજ પોટાશ અત્યારે આપવું જોઈએ. એમોનિયા અને પોટાશનો માત્રા તમારે કાચા વીઘાની અંદર વીઘે 7 થી 8 કિલો એમોનિયા અને 7 થી 8 કિલો પોટાશ આ પ્રમાણે નીચેથી આપવું જોઈએ. તેમજ જે કોઈ ખેડૂત મિત્રો છે તેને અત્યારે કપાસના જીંડવાની સંખ્યા ઓછી છે તેમજ ચાપખા અને ફૂલ ઝાઝા છે, કપાસ લીલો છે, તેને યુરિયા અને એમોનિયા આપી અને કપાસને પિયત આપવું જોઈએ. તેમજ ઘણા મિત્રો છે જે સૌરાષ્ટ્રના ખાસ કરીને ખેડૂત મિત્રો છે, તો તેમના કપાસની અંદર જે રોગ છે તેમાં ખાસ કરીને ગળો અત્યારે દેખાય છે. તો આ ગળા માટે ઘણી કંપનીની સારી સારી દવાઓ અત્યારે આવે છે. તો ગળાની દવા માટે અત્યારે BASF કંપનીની સેફીના દવા છે, તેમજ એક કેમ્બલી કંપનીની એક્સરોન દવા છે, સાથે ટોલફેન પાયરેડ નામથી ટેકનિકલ આવે છે, ટોલફેન પાયરેડ, આ ટોલફેન પાયરેડ આપી શકો. અને સાથે સલ્ફર 80% WDG આ સાથે તમે આપી શકો. તો કપાસના પાકમાં સારા ઉત્પાદન માટે તમે અત્યારે જે વોટર સોલ્યુબલ ગ્રેડ છે તે પણ આપી શકો. 05234 ખાતર છે, તેમજ જે ખેડૂત મિત્રોને અઢળક જીંડવા થઈ ગયેલા છે એ 13045 આ ગ્રેડ પણ આપી શકે છે. તો કપાસના પાક વિશે કાંઈ પણ વિશેષ માહિતી જોઈતી હોય તો અમારી ચેનલ ઉપર કોમેન્ટ કરો, અમારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ આપો. નેક્સ્ટ વિડીયોમાં તમને ચોક્કસથી રિપ્લાય આપવામાં આવશે. ધન્યવાદ.